લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે આપણા શહેરના જાણીતા ઉદ્યોગપતિ સમાજસેવી એવા મિસ્ટર વિનીત શાહ ઉપસ્થિત છે, તો હું એમને આગ્રહ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને 2 શબ્દો એમના વિશે કહે. મિસ્ટર વિનીત શાહ. નમસ્તે. નમસ્તે. થેન્ક યુ. મહિલાઓ અને સજ્જનો, આજે આપણે ખરેખર નોંધપાત્ર ઘટના માટે ભેગા થયા છીએ. સ્ત્રીઓનું સશક્તિકરણ અને બહાદુરી. વિશ્વના દરેક ખૂણાઓમાં મહિલાઓ અવરોધ તોડી રહી છે. પડકારરૂપ ધોરણે વધુ સન્માનિત અને સમાનતા સ્વરૂપ સમાજનું નિર્માણ કરી રહી છે. સ્ત્રીની આ નિડરતા અને હિંમત આપણને બધાને પ્રેરણા આપે છે. આપણી વચ્ચે આજે એવી જ એક હિંમતવાન મહિલા હાજર છે કે જેમણે સમાજમાં નિડરતાનો અનોખો દાખલો બેસાડ્યો છે. તો આવો એમનું સ્વાગત કરીએ. હું મંચ પર આમંત્રિત કરું છું કાવ્યાજીને, કે જેમને હાલમાં જ સરકારશ્રીએ નારી ગૌરવ એવોર્ડથી સન્માનિત કર્યા છે. A big round of applause for કાવ્યાજી. મેમ, ભારત સરકાર દ્વારા વીરતા એવોર્ડ મેળવી આજે કેવી લાગણી અનુભવી રહ્યા છો? હું આ એવોર્ડ મેળવી ઘણી ખુશ છું. હું ભારત સરકારની આભારી છું કે મને વીરતા એવોર્ડ માટે યોગ્ય ગણી મને સન્માનિત કરી. પણ સાચું કહું તો આ એવોર્ડનો શ્રેય મારા પતિ દીપકના ફાળે જાય છે. જ્યારે હું કોઈ પરિસ્થિતિવશ લડખડાઈ પડતી, ત્યારે દીપકે મને સંભાળી છે. એણે મારામાં હિંમત ભરી છે, મને સાચવી છે. જેમ એક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, તેમજ એક સ્ત્રીની સફળતા પાછળ એક પુરુષનો પણ હાથ હોય છે. ગોડ મેડ યુ ફોર ઈચ અધર, મેમ. મેમ, અમે બધા એ જાણવા માંગીએ છીએ કે રતનપુરના વિકાસ માટે તમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એ રતનપુર મિશન તમારા માટે ઘણો સંઘર્ષપૂર્ણ હતું. આ મિશન માટે તમે તમારું સર્વસ્વ સમર્પિત કરી દીધું. તમે રતનપુર વાસીઓ માટે જે બલિદાન આપ્યું છે એ વિશે આખો દેશ જાણવા માંગે છે. આમ તો આ બધી વાતો ઘણી વખત ઘણા બધા મોકાઓ ઉપર કહી છે, પણ તમે આગ્રહ કરો છો તો ફરી એકવાર કહું છું. રતનપુર જવું એ મારી ચોઈસ ન હતી કે ન હતું મારું મિશન, પણ પરિસ્થિતિઓ એવી સર્જાઈ કે મારે રતનપુર જવાનું થયું. રતનપુર, જ્યાં કાચા રસ્તાઓ, કાચા મકાનો, જ્યાં કોઈ પણ ઘરોમાં ટોયલેટની સુવિધા ન હતી, બંધ પડેલી સ્કૂલો, કુપોષણથી ગ્રસ્ત બાળકોને જોઈ મને એકવાર વિચાર આવ્યો કે શું હું સાચે જ કોઈ ગુજરાતના ગામમાં જ છું? એવું નહોતું કે ભારત સરકારની યોજનાઓ ત્યાં સુધી નહોતી પહોંચતી, પણ એ બધી યોજનાઓના કરોડો રૂપિયા અહીંના સરપંચ અને માથાભારે લોકોમાં વહીવટ થઈ જતા. આ વિકાસની યોજનાઓ તો સરકારી ચોપડામાં શરૂ થતી અને પૂરી થઈ જતી. આ લોકો નહોતા ઈચ્છતા કે ગામનો વિકાસ થાય, ગામમાં કોઈ ભણે, કારણ કે જો ગામનો વિકાસ થાય તો નશીલા પદાર્થોમાંથી થતી કરોડોની આવક બંધ થઈ જાય. ગામની હાલત બહુ જ ખરાબ હતી. બાળકો, યુવાનો, સ્ત્રીઓ, દરેક વર્ગ ગેરમાર્ગે દોરાયેલો હતો. નશાના કારોબારીઓએ આ ગામને કાબૂમાં કરી રાખ્યું હતું. એટલે જ ગામના પુરુષોના શરીરમાં લોહીની જગ્યાએ એ નશીલા પદાર્થો વહેતા. ગામમાં કોઈ વેપાર ધંધા ના હોવાથી નશીલા પદાર્થો આ ગામથી શહેરોમાં સપ્લાય થતા. રોજગાર માટે લોકો પાસે આ જ એક સાધન હતું. ગામના લોકોમાં ડર બેસાડી દેવામાં આવ્યો હતો. જે કોઈ અવાજ ઉઠાવતું તેને આ લોકો બરબાદ કરી નાખતા હતા. चल चल
ચાલ ચાલ ભાઈ આ ચોરોને શોધીને લાવ્યો છું રઘુના ખેતરવાળા ઘરમાં છુપાઈને બેઠા હતા વેલજે પકડીને લાવ્યો છે તો ડાયલોગ બાજી બંધ કર હાડકા ખોખરા કરી નાખ તોડી નાખ આ લોકોને પણ ખબર પડે અને આખા ગામને ખબર પડે નામ ગજરાજનું કામ ગજરાજનું અને આખે આખું ગામ ગજરાજનું માલિક માફ કરી દો અમે બધા તમારા રૂપિયા પાછા આપી દઈશું બૂમો પાડી પાડીને મારી મગજની નસ ખેંચી નાખી તમને બધાને ખબર છે ને ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં આટલું રિસ્ક લઈને તમને બધાને પીવડાઈ રહ્યો છું એ પણ ઉધારમાં અને તમે મને ચૂનો લગાવી રહ્યા છો ગજરાજને ખોલીને સાંભળી લો પુત્રની પેદાશો કાલ સુધી મને મારા પૈસા ન મળ્યા તો તમારા દરેકના બૈરાવ સાથે સાડી પહેરતા થઈ જશે અને તમારા છોકરાઓને વેચીને પૈસા વસૂલ કરીશ ચલો નીકળો બધા અહીંથી ચલો ભાગો બધા અહીંથી ચલો ચાલ ચાલ અહીંથી નીકળો બધા અહીંથી વેલજે ચલમ સળગાવ હા ભાઈ એ રામો ક્યારનો રમે છે ભૂખ નથી લાગી रामू अरे रामू क्या
રામનું તો રામ નામ સત્ય થઈ ગયું. મારા ભાઈ આ લોકોના અત્યાચારના સમાચાર પહોંચાડવા વાળાઓ પોતે કદી પાછા નહોતા પહોંચતા. મને પણ એ મારા પત્રકાર મિત્રોના પરિવાર તરફથી ઘણી વિનંતીઓ આવતી, ફરિયાદો આવતી, અને આખરે મેં પણ રતનપુર જવાનું મન બનાવી લીધું. કારણો ઘણા હતા, પણ ઈરાદો એક જ હતો: રતનપુરનો વિકાસ. એક્સક્યુઝ મી, સંધ્યા મેડમ છે? હા છે. ઓકે, થેન્ક યુ. કાવ્યા, આમ ગુસ્સામાં? મેડમ, મેં નક્કી કરી લીધું છે. રતનપુરના મિશન માટે હું જ જઈશ. શું? કાવ્યા, તું શાંત થા. આવ, બેસ. ગુસ્સામાં લીધેલો નિર્ણય અને ખુશીમાં આપેલું વચન હંમેશા નુકસાનકારક સાબિત થાય છે. એટલે રતનપુરનું મિશન જેટલું તું માને છે ને, એટલું સહેલું નથી. જો કાવ્યા, ત્યાં માણસના જીવનની કિંમત ખોટા સિક્કા જેવી છે. મેડમ, એ જ હાઇલાઇટ કરવું તો આપણું મિશન છે. મારે જવું છે. પણ કેમ અચાનક? અને રતનપુર? હા, રતનપુર અઘરું છે, મને ખબર છે. બસ એટલે જ મારે જવું છે. તને શું લાગે છે બીજા કોઈએ આવી હિંમત નહીં બતાવી હોય? તને ખબર તો છે કે તારા પહેલા ઘણા ઓફિસર રતનપુર જેવા નરકને સ્વર્ગ બનાવવા માટે ગયા હતા, પણ આજ સુધી એમના કોઈ વાવડ નથી. હા મેડમ, મને ખબર છે. અને કાનૂને પણ આજ સુધી કોઈ એક્શન લીધા નથી. એ આશ્ચર્ય છે. જો કાવ્યા, જ્યારે લાલચ ફરજ પર હાવી થઈ જાય ને, ત્યારે આવું જ થાય છે. એ પછી નેતા હોય કે અધિકારી, થોડા ઘણા લોકોએ એમના નિજી ફાયદા માટે રતનપુરને નર્ક બનાવી રાખ્યું છે. આપણે પણ ઘણી બધી કોશિશો કરી, પણ હજુ સુધી કોઈ બદલાવ નથી આવ્યો. એટલે જ હું તને ત્યાં જતા રોકું છું. અને દીપકને પૂછ્યું તે? કહું કેટલી વાર તૈયાર થવામાં? હા, આવું છું. ચલ જલ્દી કર યાર, આપણું વેકેશન અહીંયા જ પૂરું થઈ જશે. અરે બસ બસ, આવી આવી શું યાર? આ છોકરીઓને તૈયાર થવામાં આટલી વાર કેમ લાગતી હશે? કહું જલ્દી કર. ઓફો, લો હા. આવી ગઈ. ઓહો, હા, આટલી બધી હા. આટલી બધી સુંદરતા હમ. જો અહીંયા મારા ઘરમાં જ હોય હમ. તો મારે કાશ્મીર જવાની ક્યાં જરૂર છે ડાર્લિંગ? બસ બસ, હા, આ બધા મસ્કા મારવાની કઈ જરૂર નથી. એક તો લગ્ન પછી પહેલીવાર ફરવાનો મોકો મળ્યો છે. કોઈ બહાના નહીં ચાલે. અન્ડરસ્ટેન્ડ? હા, બધું અન્ડરસ્ટેન્ડ જ છે. જો આપણે આટલી બધી વાતો અહીંયા જ કરતા રહીશું ને, તો આપણું 7 દિવસનું વેકેશન 6 દિવસમાં પૂરું થઈ જશે. ચાલ જલ્દી. હા, હજી બંધ કરવાનું બાકી છે. ફટાફટ કર યાર. હા, પણ ઘર બી બંધ કરવું છે હજુ તો. અરે આ બાજુથી બંધ કરીને જો. થઈ ગયું બંધ. હમ. હલો દીપક. હા રવિ બોલ. તને ફોન કરવાનું આજ મુહૂર્ત મળ્યું તું? અરે દીપક, એક વાત છે, ઇમરજન્સીની છે અને ખુશીની પણ છે. હા, ઇમરજન્સી તો 108 બોલાય, પણ મને અત્યારે તને ખબર છે હું અને કાવ્યા અમે વેકેશન પર ફરવા જવાના હતા અને તને આ જ ટાઈમ મળ્યો. બોલ શું છે તારી ખુશીની વાત અને ઇમરજન્સીની વાત? અરે બોસ, હું જે વાત કહીશ ને એ સાંભળીને ફુગ્ગાની જેમ ફૂલીને ઉડવા લાગીશ. હા, હવે ફુગ્ગાની ઉડવાની વાત આપણે પછી કરીશું. અત્યારે હું અને કાવ્યા વેકેશન પર જઈએ છીએ. હા, વેકેશન અચાનક? અરે યાર, વેકેશન છોડ, આપણે જે ગવર્નમેન્ટ પ્રપોઝલની રાહ જોઈ રહ્યા હતા તે મળી ગયું છે. પેલું ગીરના જંગલોમાં સિંહોની ઘટતી સંખ્યા માટે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું. અરે 10 જ દિવસમાં આપણે પાયલોટ શૂટ કરીને તેમને આપી દેવાનું છે. મારા ભાઈ, વેકેશન છોડ અને આ આપણી ડોક્યુમેન્ટરી ડિસ્કવરી ચેનલ પર જવાની છે મારા દોસ્ત. ડિસ્કવરી ચેનલ પર. યાર, આપણું તો કરિયર બની જશે. હા, પણ રવિ તને તો ખબર જ છે ને યાર, મેં કામના ચક્કરમાં કેટલી વાર વેકેશન કેન્સલ કર્યું છે. અને જો આ વખતે હું કેન્સલ કરીશ ને તો કાવ્યા મને જીવતો મારી નાખશે યાર. દીપક, આવો ચાન્સ બીજી વાર નહીં મળે.
લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય, નસીબ બાણે ટકોરા મારતું હોય તો વેકેશનમાં ના જવાય. બકા તું સમજ, બાકી પછી તારી મરજી છે. હજુ એકવાર વિચારી લે. પણ હા હા ચલ તું તૈયાર થઈને ઘરે આવ, હું કંઈક કરું છું. હા ચલ, હું આવ્યો 15 મિનિટમાં. ઓકે. કાવ્યા, આપણે વેકેશન કેન્સલ કરવું પડશે. વોટ? ફરીથી? કાવ્યા, હું જે ડોક્યુમેન્ટરી રાહ જોતો હતો ને એ ડોક્યુમેન્ટરી ફાઇનલ થઈ ગઈ છે અને એના શૂટિંગ માટે મારે ગીર જવું પડશે. અને પછી તું કહીશ ને તો 7 દિવસ નહીં, આપણે 1 મહિનાના વેકેશન પર જઈશું. બસ બસ, તું તારા બધા નાટક બંધ કર. એના પહેલા પણ તે 10 વાર વેકેશન પ્લાન કરીને કેન્સલ કર્યા છે. તું સાબિત શું કરવા માંગે છે? તું એકલો જ બિઝી છે? તો તને જણાવી દઉં કે હું પણ એકલી જ બિઝી છું, પણ ફરક ખાલી એટલો જ છે કે મને કામ અને પરિવાર વચ્ચે મેનેજમેન્ટ કરતા આવડે છે. અરે કાવ્યા, મારા માટે લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી છે યાર. હા, તારી ઓપોર્ચ્યુનિટી, તારી લાઈફ, તારો ટાઈમ, તારું કામ, મારું શું? વધુ તારું. What about me? You don't care about me. I don't care about you? Yes. કાવ્યા, તું મને સમજવાનો પ્રયત્ન તો કર યાર. અમારા માટે કેટલો મોટો પ્રોજેક્ટ છે. સમજવાનો અને સિલેક્ટ કરવાનો સમય હવે તારો છે. મને કે તારા કામને. કાવ્યા, તું આટલી નાની વાતનો આટલો મોટો પહાડ કેમ બનાવે છે? કાવ્યા, this is small thing યાર. બાબત નાની હોય કે મોટી, તું મને તારો નિર્ણય કહી દે એટલે મને મારો નિર્ણય લેવાની ખબર પડે. નિર્ણય? શું નિર્ણય? કાવ્યા, તું સમજ. બસ. મેડમ, મેં નિર્ણય લઈ લીધો છે. મારે રતનપુર જવું છે, ઓફિશિયલી યા અનઓફિશિયલી. ઠીક છે કાવ્યા, હું કમિટી મેમ્બર સાથે વાત કરીશ. ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ. મેડમ, હું તમારા જવાબની રાહ જોઈશ. હેલો કાવ્યા. જો દીપક, તે મને સોરી કહેવા માટે ફોન કર્યો હોય ને તો સાંભળી લે. તે તારો નિર્ણય મને જણાવી દીધો છે અને મેં મારો નિર્ણય લઈ લીધો છે. જો કાવ્યા. હવે તને મારા તરફથી કોઈ રોકટોક નથી. તું તારા મનનો માલિક છે. જો કાવ્યા, તે ઝઘડો કરવા માટે ફોન નથી કર્યો. મેં સાંભળ્યું છે કે તું રતનપુર જવાનો વિચાર કરી રહી છું. વિચાર નહીં, મેં ડિસાઈડ કરી લીધું છે. ઓફિશિયલી કે અનઓફિશિયલી હું રતનપુર જઈશ અને મારું આ ડિસિઝન કોઈ બદલી નહીં શકે. કાવ્યા, સમજવાની કોશિશ કર. રતનપુર જેવી જગ્યા તારા માટે બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. જો તું મને ચેલેન્જ કરવા માટે જતી હોય ને તો હું હારવા તૈયાર છું, પણ તું રતનપુર નહીં જા પ્લીઝ. હક જમાવાનું બંધ કર. તું તારો હક ત્યારે જ ખોઈ બેઠો હતો જ્યારે તે તારા કામ અને મારી વચ્ચે તારા કામને પસંદ કર્યું હતું. તને ખબર છે દીપક, આપણા લગ્નને હજુ 1 વર્ષ પણ નથી થયું અને તું મારી સાથે 4 દિવસ પણ નથી રહ્યો. જો તું મારા કરતા કામને વધારે પ્રેમ કરતો હોય ને તો હું તારા કામની વચ્ચે નહીં આવું અને મહેરબાની કરીને તું પણ મારા કામની વચ્ચે દખલ ના કરીશ. ડોન્ટ કોલ મી અગેન. અરે કાવ. અને તું અને હું જન્મ જન્મના સાથે, તું અને હું અને તું ભવ ભવના સંગાથે. હું અને તું અને હું જન્મ જન્મના સાથે, તું અને હું અને તું ભવ ભવના સંગાથે.
जो कहे तो आकाशी तार लिया नहीं आऊं, तू जो कहे तो दरियाना मोतीड़ा भी आऊं, तू जो कहे तो आकाशी तार लिया नहीं आऊं, तू जो कहे तो दरियाना मोतीड़ा भी आऊं, तू जो कहे तो वर्षा दी बादल नहीं आऊं, तू जो कहे तो रास्ता पर फूलों में पथराऊं, तू जो कहे तो वर्षा दी बादल नहीं आऊं, तू जो कहे तो रास्ता पर फूलों में पथराऊं। शक्ति शक्ति कहूँ बोली तारी रागे, श्वासे श्वासे खुशबू थी प्रीत मारी जागे। शक्ति शक्ति कहूँ बोली तारी लागे, श्वासे श्वासे खुशबू थी प्रीत मारी जागे। वाते वाते वरडागे, माया तारी लागे, जीवन ने तड़के मन छाया तारी मांगे। वाते वाते वरडागे, माया तारी लागे, जीवन ने तड़के मन छाया तारी मांगे। उड़ती जाए छे शरम आँखोना इशारे, ઉગે છે મનમાં ઉમંગ શ્વાસોના સથવારે, ઉડતી જાય છે શરમ આંખોના ઈશારે, ઉગે છે મનમાં ઉમંગ શ્વાસોના સથવારે. નામ તારું ગુંજે છે ધબકારે ધબકારે, પ્રીત આપણી પાંગરે પાપડના પલકારે. નામ તારું ગુંજે છે ધબકારે ધબકારે, પ્રીત આપણી પાંગરે પાપડના પલકારે. La 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 la, la 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 la, હા મેડમ. કાવ્યા, તારા માટે ખુશ ખબર છે. કમિટીએ તારી એપ્લિકેશન મંજૂર કરી છે
અને તારે જોઈતી દરેક મદદ કરવા તૈયાર છે. પણ કાવ્યા, હજુ પણ એક વિચાર કરી લે. પ્લીઝ મેડમ, મેં મારો નિર્ણય કરી લીધો છે. થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ. તારે ક્યારથી આવી ઔપચારિકતાની જરૂર પડવા લાગી? થેન્ક યુ તો એક વખત આખું રતનપુર તને કહેશે. અને હા કાવ્યા, જ્યાં સુધી તને રહેવા સારું ઘર ન મળે ને ત્યાં સુધી મારા એક મિત્ર કરશનભાઈ પટેલ છે. તે એક રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર છે. તું ત્યાં રહી શકે છે. મારે એમની સાથે વાત થઈ ચૂકી છે. તું એમનું એડ્રેસ નોટ કરી લે. અજ્જુ, અજ્જુ, અજ્જુડા, અજ્જુ. હેલો અજુડા, પૈસા ક્યારે આપે છે બોલ. હા હા સામજીભાઈ, હું આપી દઈશ. અરે હું આપી દઈશ તમને. આપી દઈશ નહીં, ક્યારે આપશે ટાઈમ બોલ. અરે જેવી વ્યવસ્થા થશે પહેલા જ તમને પૈસા આપી દઈશ સામજીભાઈ. આપી દઈશ નહીં, ટાઈમ બોલ. અરે પણ આપી દઈશ સામજીભાઈ, કીધું ને તમને. ટાઈમ થી ખોટા નાટક કરે છે. અરે જેટલું બનશે એટલું વહેલું આપી દઈશ સાહેબ. ફોન મૂક અને વ્યવસ્થા કર ચાલ. આ લોભિયાની જમાત પીછો જ નથી છોડતી. તો દઈ દે ને રૂપિયા. ક્યાંથી આપું? બૈરું પહેલી જ રાતે દાગીના રોકલે ચૂનું લગાડીને ભાગી ગયું. હવે ક્યાંથી આપું? તો જુગારંબા બૈરાન પૂછીને ગયો તો. બૈરાનું નામ ના લઈશ, એને તો હું એકવારમાં સાંભળે તો એનો બાપ જીવતો થઈ જાય. અજ્જુ, અજ્જુ, બોલાવે. એ ના બોલાવે હવે. તારા સાહેબ બોલાવે બે. હે? બે સાહેબ બોલાવ તો કહેતો કેમ નથી? અજ્જુ! અરે સાહેબ, તું ક્યારે આવ્યો? હું અહીંયા જ હતો સર. શું અહીંયા હતો? ક્યારનો રાડું પાડું છું. એક અવાજે તું સાંભળે છે ક્યાં? મને એમ કે તું મારી નોકરી કરે છે કે હું તારી નોકરી કરું છું? ક્યાં હતો? હું સર રસોડામાં હતો. તો સંભળાતું નહોતું? રસોડામાં ના સંભળાય ને સર. તો હવે કેમ સંભળાણું? અહીંયા હતો ને સર. તો જવા દે, હું ક્યાં ભેંસ આગળ ભાગવત કરું છું. મને એમ કે નાસ્તો કર્યો? પેટ ભરીને કરી લીધું. બે તે કર્યો કે એમ નથી પૂછતો, મહેમાન માટે તૈયાર કર્યો કે નહીં એમ પૂછું છું. હા બધું તૈયાર છે, એની ચિંતા ના કરશો. તો અહીંયા ભૂતની જેમ ઊભો શું છો? જા, અને મહેમાન આવી ગયા હશે ને આપણી રાહ જોતા હશે. જા ફટાફટ ભાગ. આ ગયો અને આ આયો. બે એ ભાઈ, તું આ જન્મે ભટકાણો, હવે આવતા જન્મે ન ભટકાતો. મહેરબાની. બાપરે. ભાઈ ઉઠો ઉઠો. તમને તમને ક્યાંય વાગ્યું તો નથી ને? અલે રામુ. ભાઈ ઓ રામુ. હે? વાગ્યું તો નથી ને તમને? હા, શું થયું? ઓય અરે તમે અંદર બેસો મેડમ. આ તો સાવ પાયલી છે. આવો આવો બેસો. નમસ્તે. નમસ્તે નમસ્તે બેટા. સર. નમસ્તે સર. અરે સર નહીં બેટા, સર નહીં. મારી આખી જિંદગી મેં સર સર જ સાંભળ્યું છે. સર સિવાય તું બીજું જે કંઈ પણ કહીશ એ ચાલશે. સર ના કહું તો અંકલ કહું તો ચાલશે? અરે ચાલશે નહીં, દોડશે દોડશે. અચ્છા બેટા, એમ કે કેવી રીતે તારી મુસાફરી? કોઈ તકલીફ તો નથી પડી ને? ના, એવી કોઈ ખાસ તકલીફ નહીં પડી. બસ રસ્તામાં એક નાનકડો એક્સિડન્ટ થઈ ગયો હતો. એક્સિડન્ટ? ઓ માય ગોડ. અજ્જુ, હા, મેં તને કેટલી વાર કીધું છે કે ગાડી સંભાળીને ચલાવવાની છે? સર હું ગાડી શાંતિથી જ ચલાવતો હતો, પણ પેલો પાયલી ખરો ને રામુ, એ ગાડી જોડે દોડીને આવીને અથડાયો. એની તો બ્રેક ના વાગી, મારી બ્રેક વાગી તો બચી ગયો. નહીતર બસ બસ, તું હવે તારી જીભને બ્રેક લગાડ અને મેડમ માટે જમવાની વ્યવસ્થા કર. જા. ના 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 ના, મારે કંઈ જમવું નથી. હું બસ આ કોફી અને નાસ્તો જ કરીશ. સિરિયસલી હું બહુ જ થાકી ગઈ છું. મારે થોડુંક આરામ કરવું છે પહેલા. અચ્છા અચ્છા, ચાલ કાંઈ વાંધો નહીં. તું પછી આરામ કરજે, પણ એ પેલા તારે આ ભજીયા પૂરા કરવા પડશે. હા, ભજીયા ખા, કારણ કે આ અજ્જુ છે ને ભજીયા બહુ સરસ બનાવે છે. અને સાચું કહું તો મેં એટલા માટે જ એને રાખ્યો છે.
ના કરો કજિયા, ખાઓ અજિયાના ભજીયા. અજિયાના ભજીયા, અજિયાના ભજીયા. તો એનું ચાખવા તો એવું જ પડશે છે. જ. ચાખો ચાખો ચાખો. અને ત્યાં સુધી છે ને હું તારા રૂમની વ્યવસ્થા કરાવી દઉં. અજુડા. હા સાહેબ. બટર સરખું લગાવજે. હા હા સાહેબ. ગુડ મોર્નિંગ અંકલ. વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. આવો બેસ બેટા, બેસ. નાસ્તો કરી લે. સાચું કહું અંકલ, મને સવારમાં નાસ્તાની જરાય ટેવ નથી. હું સીધી બપોરે જમી લઈશ. ના 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 ના, ન ચાલે ન ચાલે. બેસ બેસ બેસ. જો બેટા, જ્યાં સુધી તું અહીંયા છો ને તારે તારી આ ટેવ બદલવી પડશે. એક કહેવત છે કે સવારનો નાસ્તો હંમેશા રાજકુમારની જેમ કરવાનો, બપોરનું જમવાનું રાજાની જેમ જમવાનું, અને રાતે તો ભિખારી જેવું પણ ચાલે. સવારનો નાસ્તો છે ને એ હંમેશા આખો દિવસ એનર્જી આપે. બસ નાસ્તો કરી લે, દૂધ પી લે. શું સુગંધ છે! વર્લ્ડ બેસ્ટ પરાઠા ફોર વર્લ્ડ બેસ્ટ વાઇફ. મારે અત્યારે કાંઈ નથી ખાવું, બહુ કામ છે. કામ બધું પછી પહેલા ખાવાનું છે. ના, મારે નથી ખાવું. જો તને એક વાત કહું, મને છે ને કકડીને ભૂખ લાગી છે અને તું નહીં ખાય ને તો હું પણ નહીં ખાઉં. ઠીક છે, બસ એક જ બાઈટ. હા, માની ગઈ કરી. હા બસ હવે નહીં. અરે યાર, એક બાઈટ તો દુશ્મન ખાય. ચાલ. અરે નહીં, તું બ્લેકમેલ ના કરીશ. હા, અરે બ્લેકમેલ નથી કરતો. મેં કીધું ને એક બાઈટ તો દુશ્મન ખાય. બીજું એ લાસ્ટ એક 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 એ એ એ આ હા હા શું કામ શું કરે તું? કાવ્યા, શું થયું? કઈ નહીં અંકલ. અચ્છા છોડ. મને એમ કે આજનો શું પ્રોગ્રામ છે તારો? સૌથી પહેલા તો હું ગામ જોવા જઈશ, રતનપુર. રતનપુર વિશે મેં બહુ જ સાંભળ્યું છે. હું ખરેખર બહુ જ એક્સાઇટેડ છું રતનપુર જોવા માટે. જો એમાં બહુ એક્સાઇટેડ થવાનું કંઈ છે નહીં, પણ તું જે મકસદથી આવી છે ને એ મકસદ માટે તારે ગામને જોવા કરતા સમજવું વધારે જરૂરી છે. વાત તો તમારી એકદમ સાચી છે અંકલ. અંકલ, તમે કેટલા વર્ષથી રહો છો આ ગામમાં? હું તો આ ગામની આસપાસ જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યો છું, પણ હવે તો નોકરીએ નથી રહી. પણ જ્યારથી તારી આંટીનું અવસાન થયું છે ને ત્યારથી વિચાર એવો હતો કે કોઈ શાંત જગ્યાએ રહીને પોતાનું બાકીનું જીવન પસાર કરું. એટલે છેલ્લા 6 વર્ષથી મારા ખાનદાની મકાનમાં રહેવા આવ્યો છું. અરે હું ક્યાં મારી વાતોમાં લાગી ગયો. તારે મોડું થતું હશે ને, તું જા અને અજ્જુને લેતી જજે. ઓકે. હા ઓકે અંકલ. જા અને ત્યાં ખાઈ લેજો. હા કંઈક. શ્યોર શ્યોર, એકદમ. અજ્જુ, મેડમને સંભાળીને ગામ ફેરવતો આવ. બરાબર? જી સાહેબ. જાઓ. આવો મેડમ. ચલો મેડમ, ગામ બતાવું. શું ગામમાં ટોયલેટની સુવિધા નથી? ના ના, આમ આ બધા ખુલ્લામાં? આમ તો
માતાજી સરપંચ સાહેબ. માડી લે પ્રસાદ. જય માતાજી. સરપંચ સાહેબ બરાબર સરપંચ ચાલે છે સાહેબ. કામ? સરપંચ સાહેબ હું તું લે કેમ આમ હાફળો ફાફળો થઈને આવ્યો ગામમાં કોક બહેન આયા છે, બધાને મળવા આયા છે. હા આ તો આવા દે. લાગે છે તમને મળવા આવશે. આ તો ભલે ના આવે. આ સરપંચનું પદ જ એવું છે ભાઈ. ભલ ભલાએ એમને મળવા આયા આવવું પડે. હા ગામના ફોટા પાડે છે, લાગે છે તમારે રહી પાડશે. હા ફોટા પાડે? હા ગામના ફોટા પાડે છે? ગામનો સેલિબ્રિટી તો હું છું, મારા ફોટા પાડે ત્યાં સુધી તો બરાબર છે, પણ આ ગામના ફોટા પાડે ઈ નો પકડ. હા હાલ ક્યાં છે બતાવો મને. હા તમે અંધાય આવો. હાલો હા હાલો. તારા દારૂ ટીચરના લીધે તો હું તને ઘરું નહીં જ વેચવા દઉં. આ છો કહું છું. આ છો. ચાલ હાટ. આ મારા ગળા છે, હું આને ફેંકી દઉં કે મારી મોજ માટે વેચી દઉં, મારી મરજી. અરે બુઆ, ઘરમાં છોકરા ભૂખ્યા છે અને તું ગળા વેચવા નીકળો છે. ગળનો બધો સામાન તો વેચી નાખ્યો. આ બે ગળા તો રવા દે. ગળો નહીં વેચવા દો તને. તો ગળા નહીં આપે એમ? નહીં આપું, નહીં આપું. છોડ કહું છું. છોડ. મારા ટુકડા પર જીવે છે ને પાછી મારી સામું બોલે છે. નલાયક. ખબરદાર જો આજ પછી મને બીજી વખત રોક્યો છે તો. વેલકમ 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 મેડમ. આ રતનપુર ગામમાં તમારું સ્વાગત છે. અરે જોઈ શું રહ્યા છો? મેડમ માટે કોઈ ખુરશી બુરશી લાવો. ના સરપંચ સાહેબ, નમસ્કાર. હું કાવ્યા મેડમ, તમારે તમારી ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી. તમારા અને તમારા મિશન વિશેની તમામ માહિતી અગાઉથી અમે લોકોએ મેળવી લીધી છે. અને હા, તો સૌભાગ્ય છે અમારા ગામના અને ગામવાળા લોકોના કે તમે અહીં પધાર્યા છો. એકબીજાને મદદરૂપ થવું એ જ તો માનવતા છે ને, હે ને સરપંચ સાહેબ? વાહ વાહ, કેવું પડે. તમારા જેવા માનવંતા મહેમાનોના મોઢે આ માનવતાની વાત કેટલી મીઠી લાગે છે. વાહ, આ મીઠી પરથી યાદ આવ્યું. એક કામ કરીએ, ચાલો આપણે ઓફિસમાં જઈને બેસીએ, એક સરસ મજાની મીઠી ચાય પીએ અને ત્યારબાદ તમારા મિશન વિશેની તમામ માહિતીની ચર્ચા કરીએ. હા ચાલો. ચર્ચા અને વાતો તો થતી રહેશે સરપંચ સાહેબ. આ જરા એમનું દુઃખ સમજીએ પહેલા. ના 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 મેડમ, ના. એની કોઈ જ જરૂર નથી. અરે આપ હજી હમણાં જ આવ્યા છો. આપ બેસો ને નિરાતે. હા, જસ્ટ કામ ડાઉન, રિલેક્સ. અરે હવે આ લોકો વિશે શી ચર્ચા કરવી? હવે આ લોકોનું જીવન અલગ છે મેડમ. આ લોકોનો રસ્તો જુદો છે. જ્યાં આ દુનિયા બહુ વિશાળ છે મેડમ, અને આ બધું આ દુનિયામાં ચાલ્યા કરશે. અરે આ તો પ્રકૃતિનો નિયમ છે. આટલા બધા ટેન્શનો આપણે શું કામ લેવાના? એમનું ટેન્શન એ લેશે. હા ચાલો ચાલો ચાલો. ને ભાઈ તમે લોકો એ ઉભો ઉભો શું કરો છો? અહીંયા કઈ ભજન મંડળી ચાલે છે નહીં ને? તો શેના માટે ભેગા થયા છો? જાઓ, હંધા હંધાનું કામ કરો. જાઓ 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 જાઓ. અરે જાઓ, કામ બામ નથી કરવાનું તમારે. જાઓ બધા. અને ભાઈ, અરે ઓ તને કહું છું, હાલો, ગામનો જ છે ને ભાઈ? તો અલગથી કંકુતરી લખું તારા માટે. જા જા. ઊભા રહો, ઊભા રહો બધા. પાછા આવો, પાછા આવો બધા. બધા પાછા આવો. કોઈને ક્યાંય જવાની જરૂર નથી. આ વાત
આ વાત ગામની છે, ગામના લોકોની વચ્ચે થશે. છુપાઈને કરેલી વાત ચોરી કહેવાય. અને હું કોઈ અહીંયા ચોરી કરવા નથી આવી. બોલો સરપંચ સાહેબ, તમારે શું કહેવું છે? હા, સાચી વાત છે. સાચી વાત છે મેડમની, મને કોઈ વાંધો નથી. હા, બધા ઊભા હોય તો કઈ વાંધો નથી. પણ હું શું કહું છું મેડમ, આ બધા બિચારા છે ને રોજ કમાઈને રોજ ખાવાવાળા છે. તો શું છે કે એમને કામ ધંધો કરવો હોય કે નહીં, એમને જવા દો એમને. હા, તમે જરા સાઈડમાં આવો ને, તમારી સાથે અંગત વાત કરવી છે પ્લીઝ. મેડમ, આ ગામમાં મારી આબરૂ છે, મારી શાખ છે, અને મારી આબરૂના, મારી ઇજ્જતના ફાલુદા ન કરો તો સારું. તમને જે જોઈએ છે મળી જશે. બોલો કેટલા જોઈએ છે? કેટલા આપશો? 1 લાખ. 2 લાખ? 2 લાખ. 2 લાખ મળે એટલે લઈને અહીંથી વિદાય થઈ જાય. તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. વિદાય તો હું કરીશ, પણ પહેલા આ ગામ વાળાઓને તમારી કરતૂતો વિશે તો જણાવી દઉં. આ સરપંચ સાહેબ મને 2 લાખ રૂપિયાની લાલચ આપી રહ્યા છે કે હું અહીંથી જતી રહું. અને અત્યાર સુધી સરકારશ્રી તરફથી કરોડો રૂપિયા તમારા વિકાસ માટે એમને જે મળ્યા છે, છતાંય ગામનો વિકાસ થયો જ નથી. હા, તમને લોકોને તમારા હકથી વંચિત રાખ્યા છે. તમે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો એ જ પરિસ્થિતિમાં તમને લોકોને મારી નાખવા માંગે છે. અને મને આ સરપંચ સાહેબ અહીંયાથી શું કામ ભગાડવા માંગે છે જાણો છો તમે? તમે જાણી જ ના શકો કે અત્યાર સુધી સરકારશ્રી તરફથી તમારા અને ગામના વિકાસ માટે કેટલું ભંડોળ આપવામાં આવે છે. શૂન્ય ભંડોળ મળ્યું છે આ ગામના વિકાસ માટે. મેડમ, આપને ખબર નથી, આ ગામમાં આ વિકાસ માટે ભંડોળ લાવવા માટે મેં કેટલા ધક્કા ખાધા છે, કેટલા ચપ્પલો ઘસી નાખ્યા છે, પણ સરકાર તરફથી આ ગામના વિકાસ માટે બિલકુલ ભંડોળ મળ્યું નથી. શૂન્ય. અને મેડમ, આ લોકો જે કંઈ પણ આજે સુવિધા ભોગવી રહ્યા છે ને, એ તમામ સુવિધા મેં મારા ખર્ચે કરી છે. હા, મેં મારા ખર્ચે આ ગામ લોકોની સેવા કરી છે. વિશ્વાસ નથી આવતો? પૂછી લો. બોલો, પૂછો. ઓહો, તમે તો બહુ મહાન છો સરપંચ સાહેબ. તમે તો આ ગામ વાળાઓ માટે કેટલું બધું કરી રહ્યા છો. તો ચાલો પંચાયત ઓફિસે આપણે ચર્ચા કરીએ કે તમે કઈ કઈ મદદ કરી છે. પ્લીઝ ચાલો. આ તો પાછલા 10 વર્ષનો હિસાબ છે. લાખો રૂપિયા મળ્યા છે તમને આ ગામના વિકાસ માટે, પણ વિકાસના નામે શૂન્ય. હા, સાચી વાત છે. હા, બરાબર છો. જુઓ સરપંચ સાહેબ, આ વાત ઉપર સુધી પહોંચશે કે તમે સરકારી ફંડનો ઉપયોગ આ ગામના વિકાસ માટે નહીં, પણ પોતાના ઘરની તિજોરી ભરવા માટે કર્યો છે. અને પાછા આ વાતને છુપાવવા માટે એક NGO ઓફિસરને 2 લાખની રિશ્વત આપો છો. તો વિચારો કે તમારું શું થશે. હવે તમારી પાસે 2 રસ્તા છે. એક તો હું ગાંધીનગર જઈ તમારી કમ્પ્લેન્ટ કરું તો તમારે સરપંચ પદથી ઉતરી સીધા જેલ ભેગું થવું પડશે. અને બીજો રસ્તો, ગેરકાયદેસર નાણાંથી ભરેલી તમારા ઘરની તિજોરીના દરવાજા આ ગામના વિકાસ માટે ખોલી દો. અભી તું અહીંયા? અબે ચલમ પીવી હતી. કોઈ પાર્ટનર શોધતો હતો, તડપ લાગી હતી. સારું થયું તું મળી ગયો. અજ્જુ, આ ફટાકડી કોણ છે? અરે આ સાહેબના ત્યાં રોકાઈ જઈએ છે અને આ મેડમ પર ગામના વિકાસ કરવાનું ભૂત સવાર થયું છે. હા, ભૂત સવાર છે તો ભૂતનો ઈલાજ કરવા માટે ભુવાને સંદેશો મોકલવો પડશે. બીજો રસ્તો છે ને એમને પસંદ છે. સમજદાર છો. હા, તો હવે હસતા મોઢે ગામવાળાઓને બતાવી દો કે તમે ગામના વિકાસ માટે શું શું કરવા જઈ રહ્યા છો.
રહેવા દો, હું જ કહી દઉં. ધ્યાનથી સાંભળો બધા. અમારા સરપંચ સાહેબે નક્કી કર્યું છે કે ગામના વિકાસ માટે ઘેર ઘેર સંડાસ બનાવશે, ગામના બાળકોના ભણતર માટે સ્કૂલ બનાવશે અને બાળકોના શારીરિક વિકાસ માટે મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને ગામની દીકરીઓને સરકારશ્રીની યોજનાનો લાભ પણ આપવામાં આવશે. જો તો કેમેરામાં તારા મેડમ રસગુલ્લા જેવા લાગે છે. હા યારો, હિરોઈન જેવા જ લાગે છે. લે પકડ. શું થયું પૈસાનું? અરે હા શામજીભાઈ, અરે શાંતિ રાખો ને બાપા, તમારા પૈસા હું આપી દઈશ યાર, નહીં ભાગી જાઓ. ભાગવા પણ નહીં દો તને. શાંતિ રાખો તમે. ચાલ વ્યવસ્થા કર. આ બધા જ કામ સરપંચ શ્રી કાલથી શરૂ કરી દેશે. ચાલો ચાલો, આપણે સૌ મળીને સરપંચ શ્રીને તાળીઓથી વધાવીએ. એ મેડમ ફ્રી થઈ ગયા, હું જાઉં છું. હા હા, જા જા, મેડમની સેવા કર અને થાય તો થોડા પૈસા ઢીલા કર. અબે ચૂપ. હેલો. હા બોલ સરપંચ. અરે શું બોલું? અરે ગામમાં ભૂકંપ આવી ગયો છે. લાગે છે મારે ઝેર ખાવું પડશે કાં તો સામેના તળાવમાં પડીને આપઘાત કરવો પડશે જો તે મને નહીં બચાવ્યો તો. સરપંચ ખોટી ડાયલોગબાજી કરીને કાનના મોવાળ નાખે છે. જે પણ વાત હોય ચોખ્ખી ચોખ્ખી કર. તો સાંભળો, ગામમાં શહેરમાંથી એનજીઓમાંથી કોઈ મોટી ઓફિસર આવીને બેઠી છે. સરકારી ગ્રાન્ટના જેટલા પણ રૂપિયા આપણે ભેગા કરીને રાખ્યા હતા એ તમામનો હિસાબ કાઢ્યો છે ને અને પાછી કહે છે કે તમામ રૂપિયા ગામની ભલાઈ માટે સરકારી યોજના માટે વાપરવા પડશે, નહીતર ગાંધીનગર કમ્પ્લેન કરશે, મારું પદ પણ જશે અને મને જેલમાં પુરાવાની વાત કરે છે. કંઈક કરવું પડશે ગજરાજ. એક સરપંચ, હમણાં કંઈ થયું નથી. હજુ પેલા 2 પ્રેસ રિપોર્ટરનો મામલો ઠંડો પણ નથી પડ્યો અને એનજીઓ વાળી છે, કોઈ કલેક્ટર નથી. તું ચિંતા ના કર, હમણાં એ જે કેમ કર, હું 2-4 દિવસમાં આવું છું. પછી જોઉં છું કે એની સાથે શું કરું. ઠીક છે. જ્યાં સુધી તમે તમારા પગ ઉપર ઊભા નહીં થાઓ ત્યાં સુધી તમારે તમારા પતિઓની ઠોકરો ખાવી પડશે. ક્યાં સુધી બિચારી બાપડી થઈને ફરશો? એક કામ કરો, ગામની બધી જ સ્ત્રીઓ ભેગી થઈને ગૃહ ઉદ્યોગ શરૂ કરો. તમે ખાવાની વસ્તુઓ, ઘર સજાવટની વસ્તુઓ, આપણા જીવનની જરૂરિયાતની નાની નાની વસ્તુઓ શહેરમાં જઈને વેચી શકો છો. તમારા અંદરની શક્તિઓને ઓળખો, પોતાની પર વિશ્વાસ કરો, તો જ તમારો વિકાસ થશે અને સાથે સાથે આ ગામનો પણ વિકાસ થશે. તો બહેનો, આજથી આપણો એક જ મંત્ર, આપણો વિકાસ ગામનો વિકાસ, આપણો વિકાસ ગામનો વિકાસ, આપણો વિકાસ ગામનો વિકાસ, આપણો વિકાસ ગામનો વિકાસ, આપણો વિકાસ ગામનો વિકાસ.
कर प्रतिकार कर ना डर प्रतिकार कर प्रतिकार कर प्रतिकार कर ना डर प्रतिकार कर प्रतिकार कर प्रतिकार कर प्रतिकार कर प्रतिकार कर प्रहार कर प्रहार कर प्रहार कर प्रहार कर प्रतिकार कर दुनिया ना जुल्मों ने सहवासू का टुकड़ाओ गई ने कहवासू का ખુશી કોણ નથી ઈચ્છતું, પણ કઈ કિંમત પર ધૂમ્રપાન મોંઘું પડે છે. ધૂમ્રપાન આપને માટે હાનિકારક છે અને આપના સ્વજનો માટે પણ. ધૂમ્રપાન પડશે મોંઘું. આ રીતે ગામમાં વિકાસના કાર્યો શરૂ થઈ ગયા હતા. મારા દરેક સંકલ્પ આસાનીથી પૂરા થવા લાગ્યા હતા. મેં રતનપુર વિશે જે કંઈ વિચાર્યું હતું ત્યાં જઈને મેં બધું જ વિપરીત જોયું.
પણ આટલા દિવસમાં મને એક વાત જાણવા મળી કે ગામની આ પરિસ્થિતિ પાછળ સરપંચ તો એકમાત્ર મોહરો હતો. એની પાછળ એક એવી વ્યક્તિ હતી જેની છત્રછાયામાં આ બધું ચાલી રહ્યું હતું. એ કોણ છે એ હજુ સુધી હું જાણી નહોતી શકી. હા, પણ ગામમાં ધીરે ધીરે નશીલા પદાર્થો બંધ થવાના કારણે ગામના પુરુષો મારાથી કંઈક વધારે ખુશ નહોતા, પણ ગામની સ્ત્રીઓ એ મારા પર પ્રેમ વિશ્વાસ કરવા લાગી હતી. એક વખત તમે ચિંતા ના કરો, તમને તમારું મહેનતાણું મળી જશે. કાવ્યા મેડમ, હા, આવો આવો, તમે ત્યાં ખેતરે પહોંચો, તમારો હિસાબ કરાવું છું. હા ને, આવો આવો. સરિતા, મંજુ, કોમલ, તમે બધી અહીં? મારું કંઈક કામ હતું? હા તો બોલો. અમે તમારા માટે કઈ લાવ્યા છે. હા, લો. અરે વાહ, પણ આમાં છે શું? અમે બધી સ્ત્રીઓએ ભેગી થઈને મઠિયા અને પાપડનું કામ શરૂ કર્યું છે. ખૂબ સરસ કામ શરૂ કરી દીધું તમે. તો સૌથી પહેલા અમે તમને આપવા આવ્યા છે. તો સૌથી પહેલા તમારે જ આને તળીને ખાવાના. ચોક્કસ, હું તો આજે જ તળીને ખાઈશ. થેન્ક યુ સો મચ ફોર મઠિયા એન્ડ પાપડ. પણ અત્યારે મારે થોડું કામ છે, એટલે હું પછી વાત કરું. હે ને કાવ્યા મેડમ? હા બોલો. મારે તમને એક ખાનગી વાત કેવી છે. હા. આ ગામનો સરપંચ તો કઈ નથી, પણ એનાથી એક મોટો છે અને એ બહુ ખતરનાક છે. બીજો? કોણ? મેડમ, એ અરે ક્યાં ચાલ્યા જાઓ છો? સરિતા, મંજુ, કોમલ, બોલો. વાત કરતા કરતા જતી રહી. ઓ હાય રામુ, ત્યાં કેમ ઊભો છે? અહીંયા આવ. હા, અહીંયા આવ. રામુ, રામુ. અરે હા, કમાલ છે આ ગામના લોકો. કોણ? કોણ છે? આવું છું બાપા, આવું છું. હેલો, મિસ્ટર કરશન પટેલ વાત કરી રહ્યા છો? હાજી, કરશન પટેલ બોલું છું. અભિનંદન કરશન પટેલજી, તમે રતનપુર પાસે પેટ્રોલ પંપનું જે એપ્લાય કર્યું હતું તે અપ્રૂવ થઈ ગયું છે. ડોક્યુમેન્ટ સાથે તમારે ગાંધીનગર આવવું પડશે. જય હો બજરંગ બલી કી. ખૂબ આભાર ભાઈ તમારો. હે ને, આ તમે ખૂબ સરસ સમાચાર આપ્યા. હું આ સમાચારોની તો મહિનાથી રાહ જોતો હતો. અચ્છા, અને મારે ક્યારે આવવાનું રહેશે ત્યાં? બની શકે તો કાલે જ આવી જાઓ, કારણ કે સાહેબ લોકોને તો તમે જાણો જ છો, ગમે ત્યારે રજા ઉપર જતા રહે તો તમારું કામ અટકી પડશે. ના, ચોક્કસ. હું એક કામ કરું છું, આવતીકાલે જ ત્યાં આવવા રવાના થઈ જાઉં છું. હે ને, અને થેન્ક યુ. હા, થેન્ક યુ ભાઈ. અરે કાવ્યા, કેમ આમ એકલા ચાલતી પકડી? અજ્જુ ક્યાં છે? અરે અંકલ, ગાડીમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો, એટલે સવારથી ગાડી ઠીક કરાવવા ગયો છે. મેં તો એની કેટલી રાહ જોઈ, પણ એ આવ્યો જ નહીં. એનો ફોન પણ નથી લાગતો, એટલે મેં તો એકલા ચાલતી પકડી. ના બેટા ના, આમ એકલા જ ફરવું તારી માટે હિતાવહ નથી. હે ને, અને આ જંગલ છે, શહેર નથી. અહીં સાંજે એકલા હરવું ફરવું ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. અંકલ, ખતરનાક તો એની માનસિકતા છે, માણસો નહીં. પણ ધીરે ધીરે બધો તાળો મળી જશે. તમે જરાય ચિંતા ના કરશો. ઠીક છે, ભગવાન તારી રક્ષા કરે અને તારા લક્ષ્યમાં પહોંચવા માટે ખૂબ જલ્દી તને સફળતા અપાવે. હે ને? અચ્છા, તું ફ્રેશ થઈ જા, તને ભૂખ લાગી હશે. આ જુડાના આજકાલ કઈ ઠેકાણા નથી રહેતા, એટલે મેં મારા જાતે મારા હાથે રસોઈ બનાવી છે. આજે સાથે જમીએ. તમે રસોઈ કરી છે? તો તું આમ ગઈ આમ આવી. ચાલ તું જલ્દી ફ્રેશ થઈ જા. ને, અને હું આ અજુડાને ફોન કરું, ક્યાંય ફાફા મારતો હશે બેવકૂફ.
અજ્જો. હા ભાઈ. મેં સાંભળ્યું છે કે શહેરની કોઈ એનજીઓ વાળી રતનપુરને અમદાવાદ જેવું બનાવી રહી છે. હા હો ભાઈ. એને સરપંચની વાટ લગાવી સ્કૂલ ચાલુ કરાવી મારા દારૂના અડ્ડા બંધ કરાવી રહી છે. હા ભાઈ. અને આ ગામના 10-12 બૈરા અને તું હું એનો સાથ આપી રહ્યા છો. હોતું હશે ભાઈ. શું સકોરું સાથ આપી રહ્યા છે? આ મેડમ જ્યારથી આવી છે ત્યારથી મારા દિમાગનો અઠ્ઠો થઈ ગયો છે. એમને અહીંથી ત્યાંથી ફેરી મારી તો વાટ લાગી ગઈ છે. એટલે તો ગાડી બગડ્યાનું બહાનું કાઢીને અહીંયા આવ્યો છું. શું થયું? અંકલ, કોઈ બારીમાંથી મારો નાતો વિડિયો બનાવી રહ્યો હતો. વિડિયો? અત્યારે? ચાલ જો. અત્યારે કોણ હશે? એક બાજુ સાહેબ, એક બાજુ મેડમ. આ બંનેની વચ્ચે તો મારી વાટ લાગી ગઈ છે. કંટાળી ગયો છે. એમ થાય છે કે નોકરીમાંથી રાજીનામું જ આપી દઉં. રાજીનામું? એ પણ ડ્રાઈવર અને રસોઈયાની પોસ્ટમાંથી. ભાઈ, આ મશીન મારી ઇજ્જત ફાલુદા સુકોરા કરો છો. આ બધું વિચારીને તો મારું મગજ છે ને ચક્રાવે ચડી છે. ચક્રાય તો હું તારી નાખીશ. તો તારી મેડમને કંઈ કર્યું નહીં તો તારી મેડમને સમજાવો. નામ ગજરાજનું, કામ ગજરાજનું અને આખું ગામ ગજરાજનું. અંકલ ત્યાં. હા હા, હું જોઉં છું બેટા. હો ને, તું ચિંતા ના કરીશ. છે અંકલ કોઈ ત્યાં? કોઈ દેખાયું અંકલ? ના, કોઈ દેખાતું તો નથી. આ તો જંગલ છે બેટા. નક્કી કોક બિલાડું હશે. બીજું તો કોઈ દેખાતું નથી. ના અંકલ, કોઈક હતું ત્યાં. મેં જોયું છે. અંકલ, કોઈ માણસ જ હતો. મેં એની આંખો જોઈ છે. એની ને મારી નજર એક થઈ તો એ ભાગી ગયો. જાનવરની હશે. હા અંકલ, કોઈ જાનવર જ હશે. હા હા, ચલ ચલ, હું અજુડાને ગોતું છું અને અજ્જુને મોકલાવું છું. હને, તું ચિંતા ના કરીશ. હોને બેટા? કાવ્યા, હા અંકલ. ચલ. જો આ મેડમ એક વર્ષ આપણા ગામમાં રોકાઈ ને તો આપણા ગામનું નામ રતનપુર છે ને એની જગ્યાએ વિકાસપુર થઈ જશે. એવા વિકાસ કરવાવાળા કેટલાય આવ્યા અને આજે ખબરની અંદર વિકાસ કરી રહ્યા છે. ખબર છે ને તને? તારી મેડમનો પણ ઉદ્ધાર થશે. બહુ જલ્દી ઉદ્ધાર થશે. જવા દે. પણ પેલો વેલજીડો હજી સુધી આવ્યો નહીં. કહેતો તો આજે મસ્ત હોટ વિડીયો લઈને આવું છું. અરે ભાઈ, ક્યાં તમે એની વાતોમાં આવો છો? એના હોટ વિડીયો એટલે રમા ભાભીના વિડીયો અને દિયર ભાભીની પ્રેમ કહાની. બસ, બીજું કંઈ જ ના હોય. પણ ગરીબની પેદાઈશ હજી સુધી આવ્યો કેમ નહીં? ફોન લગાવે ને. ભાઈ, એના ભરોસે રહીશું તો આખી રાત જતી રહેશે. અને તમને ખબર છે ને, મારે તો સાહેબને મૂકવા જવાનું હે ગાંધીનગર. હું જઉં છું. ભાઈ ભાઈ ભાઈ, આજે તો હું એવો વિડીયો લઈને આવ્યો છું જેને જોઈ તમારું દિમાગ ફાટી જશે. ફાટી જશે? ફાટી તો હું તને નાખીશ. ક્યારની રાહ જોઉં છું. બતાવ, શું લઈને આવે છે? એક શરત, પાર્ટી આપવી પડશે.
તારી માના પેટમાંથી બહાર આવવા પણ શરત મારી રાખી હતી. દારૂ મારો પીવો અને ચલમ મારી પીવાની અને મારી સામે શરત. ગરમા ગરમ વિડીયો જો, ગરમા ગરમ વિડીયો. અબે આ તો મારા મેડમનો વિડીયો છે. એ વેજડા, આ તું ક્યાંથી ઉતારી લાવ્યો? આને ડિલીટ માર, મારી નોકરી જશે. અરે અજીવડા, ડિલીટ તો હું થઈ ગયો આ તારી મેડમને જોઈને. ભાઈ હા, પેલો ગાંડિયો પણ આવી ગયો. અબે ચૂપ રે. ચીપડો ખેંચીને બહાર ફેંકી દઈશ. ભાઈ છે મારો. કોણ છે? ભાઈ છે. ભાઈ તમે તો મંદિરના ઘંટી જેમ વગાડો છો. સોરી તો કીધું. આજે મસ્ત વિડીયો લઈને આવ્યો છે ને એટલે જવા દઉં છું, બાકી આ તારું ખોપડું ફોડીને પજ્યા ખાત. સમજો? એ રામુ, અહીં આવ. જો, અરે આવ આવ. જો આ ચૂડાની મેડમનો વિડીયો. આવ. રામુ એ પણ તને ગમાડે છે અને રાખડી પણ બાંધશે. અરે અરે રામુ, રામુ, કેટલી વાર કીધું મજાક ના કર. અજો, તારી આ મેડમનું કંઈક કરવું પડશે. પણ કેવી રીતે? ભાઈ એકદમ સરળ છે. તમારી બેનના લગ્ન છે, કંકોત્રી આપો, એ આવશે, પછી સંબંધ સુધારજો. એ લગ્નમાં આવશે? આવશે ને. આપણો હજુ છે ને એની મેડમને લેતો આવશે. રામો, રામો મારા ભાઈ, તું એને પ્રેમ કરે કે તને પ્રેમ કરે એ જરૂરી નથી, પણ એ બાળક કોનું જાણે છે એ જરૂરી છે. અરે રામો, અરે રામો, અરે રામો, અરે રામો, રામો, દેખ્યું ને, ગુસ્સે થઈ ગયો. બોલ, હવે શું કરવાનું? ભાઈ સીધી વાત છે. કાલે હું મારા સાહેબને મૂકવા જાઉં છું ગાંધીનગર. ઘરમાં મેડમ એકલા હશે. તમે તમારા મસ્ત નવા કપડાં પહેરીને તૈયાર થઈને જાઓ અને મોકા પર મારો ચોક્કો. બસ. તારું ચાલ બેટા, તો હવે હું જાઉં છું અને તું તારું ધ્યાન રાખજે અને કંઈ પણ હોય તો મને ફોન કરજે. ચોક્કસ. સારું. અને હા અજ્જુ, કાવ્યા મેડમ નું ધ્યાન રાખવાનું છે અને એક પણ મિનિટ માટે એમને એકલા નથી મૂકવાના. અરે સાહેબ, તમે નાહકની ચિંતા કરો છો. અજ્જુ હે ને. અંકલ ક્યાંક એવું ના થાય કે વાત વાતમાં તમારી ગાડી જ નીકળી જાય. હા હા, ચાલ ભાઈ ચાલ. મેડમ હું સાહેબને મૂકીને હા હા ચાલ હવે. હા હા હા, ચાલ બાય. હા ચાલ કાવ્યા, ધ્યાન રાખજે. બાય. હા બાય. જી તમે? હું ગજરાજ, આ ગામમાં જ રહું છું. કરસન પટેલ છે? ઓ અંકલ તો હમણાં જ ગાંધીનગર જવા નીકળ્યા. પણ તમારે કંઈ કામ હોય તો મને કહી દો, હું કહી દઈશ. ગામમાં તો એવું હતું ને, મારી નાની બહેનના લગ્ન હતા તો એનું આમંત્રણ આપવા આવ્યો હતો. લો આ કંકોત્રી. પણ અંકલને તો આવવામાં 2-3 દિવસ થઈ જશે. પણ હું એમને કહી દઈશ કે તમે આવ્યા હતા ને તમારી નાની બેનના લગ્નનું આમંત્રણ પણ આપ્યું છે. ઠીક છે.
અંદર પણ નથી બોલાવતી. હવે વાત આગળ વધારવી કેવી રીતે? જી તમે કંઈક કહેવા માંગો છો? હા ના હા હા તમે કાવ્યા મેડમ? હા, ઓળખો છો તમે મને? તમને તો હું ઓળખતો નથી, પણ તમારા કામને ઓળખું છું. તમે તો મારા કામને સ્વર્ગ બનાવી દીધું. કેમ વેલજી? હા ભાઈ. થેન્ક યુ થેન્ક યુ. હું શું કહું છું મેડમ કે કરશન પટેલ તો છે નહીં, તો તમે મારી નાની બહેનના લગ્નમાં આવશો તો મને બહુ ખુશી થશે. અરે પણ હું કેવી રીતે આવી શકું છું? હું તો તમને ઓળખતી પણ નથી. આ અજ્જુ છે ને, હા મારો મિત્ર છે. અને આમે આપણી તો ઓળખાણ થઈ ગઈ. તમે કાવ્યા, હું ગજરાજ. અરે તમે અમારા ગામના લગ્ન જોશો ને તો બહુ મજા આવશે. હે ને? બહુ મજા આવશે. ચોક્કસ, હું ચોક્કસથી આવીશ. પાક્કું ને? પાક્કું. હું રાહ જોઈશ. હા ત્યાં. હા. હવે વાત બની. Thank you.
ચકલી કહે છે બેટા તું સૂઈ જા. ચકલી એમ કરીને એના બચ્ચાઓને સુવડાવે છે અને બચ્ચાઓ ચૂપચાપ સૂઈ જાય છે. નમસ્તે મેડમ. મેડમ તમે સરસ ભણાવી રહ્યા છો નાના બસ છોકરાઓને. તમારી જ કૃપા છે મેડમ. ધન્યવાદ તમારો. બસ તમે આવી જ રીતે મહેનત ખૂબ કરતા ખૂબ રહો. ધન્યવાદ મેડમ. આ બધા છોકરાઓ મજા આવે છે ભણવાની? બસ તમે આવી રીતે જ કરતા રહો. હા મેડમ સારું. ચલો. હા. કાવ્યા મેડમ. હા રાધા બોલ. આ ફૂલ તમારા માટે. તમે સ્કૂલ ચાલુ કરાવીને એટલે. થેન્ક યુ બેટા. આ ફૂલ પણ તારા જેટલું જ સુંદર છે. મારે બહુ જ ભણવું છે. ભણી ગણીને ડોક્ટર બનવું છે. અચ્છા ડોક્ટર બનવું છે. કેમ? કારણ કે આ ગામમાં કોઈ ડોક્ટર નથી. બધાને બહુ દૂર દૂર જવું પડે છે. હા રાધા તું જરૂર ડોક્ટર બનીશ. પણ મેડમ તમે આ ગામ છોડીને ન જતા, નહીં તો આ સ્કૂલ પાછી બંધ થઈ જશે. નહીં જો. આ રાધાના લગ્ન છે? હા આજ તો ગુજરાતની બહેન છે. હા અરે પણ રાધામાં અને દુલ્હામાં ઉંમરની તફાવત તો જો. હા મેડમ રાધાની ઉંમર 15 વર્ષ છે અને જીજાજીની ઉંમર 55-60 તો હશે જ. તો આ લગ્ન કેવી રીતે શક્ય છે? આ લગ્ન તો રોકાવવા પડશે. અરે મેડમ તમે શું બોલી રહ્યા છો? ખબર છે તમને? હજુ તો રાધા ભણવા માંગે છે. એને ડોક્ટર બનવું છે. આમ તો આની જિંદગી ખરાબ થઈ જશે. અરે કેટલું બધું વિચારો છો મેડમ તમે. ગામવાળાને ખબર છે, એના સગા સંબંધીને ખબર છે, અરે ખુદ રાધાને ખબર છે. જ્યારે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી તો નાહકના તમારા દિમાગ પર શું કરો ટેન્શન લો છો? મારે ગજરાજજી સાથે વાત કરવી પડશે. ક્યાં છે? મેડમ ગજરાજ બહુ ગુસ્સાવાળા છે. એના નિર્ણયથી બચજો. તેને મસ્ત હીરો જેવો. અરે રામ. ગજરાજજી મારે તમારું થોડું કામ છે, વાત કરવી છે. સાઈડમાં આવશો? અરે મેડમ તમે બોલાવો ને હું ના આવું. ચલો. હા મેડમ બોલો. ગજરાજજી જો તમે તમારી બેનને પ્રેમ કરતા હોય ને તો આ લગ્ન રોકાવી દો. તમારું મગજ ઠેકાણે તો છે ને? જો ગજરાજજી એક વાત વિચારો. હજુ તો તમારી બેનની ઉંમર 15 વર્ષ છે. હજુ તો એ ભણવા માંગે છે, આગળ વધવા માંગે છે, અને તમે આટલી નાની ઉંમરમાં એના લગ્ન કરાવી રહ્યા છો, એ પણ એક વૃદ્ધ સાથે. અરે 10 વર્ષ પછી જ્યારે લગ્નની ઉંમરે પહોંચશે ને ત્યાં સુધી તો એ વિધવા થઈ જશે. એના પછીની એ જિંદગી કેવી રીતે જીવશે એનું વિચાર્યું છે તમે? સારું હું તમારી વાત માની પણ લઉં. તો તમે મારી સાથે લગ્ન કરશો? આ શું વાત થઈ? એ વિચારીને બીક લાગે છે ને કે આ ગરીબ મવાલી ફક્કડ ગિરધારી સાથે લગ્ન કેમ કરું? મેડમ આ દુનિયામાં બધે પૈસા ચાલે છે, પૈસા. અને આ મારી બહેનના જ્યાં લગ્ન કરી રહ્યો છું ને, ભલે ડોસો હોય પણ એની પાસે પૈસાની કોઈ કમી નથી. મારી બહેન વિધવા બનીને પણ રાજ કરશે, રાજ. ઓહ તો વાત પૈસાની છે. તો શું પૈસા માટે તમારી બેનને ગમે ત્યાં નાખી દેશો? અરે પૈસા સિવાય પણ ઘણી બધી જરૂરિયાત હોય છે માણસની. એ તો વિચારો તમે. સારું જો તમે પહેલા મને મળ્યા હોત ને તો કદાચ હું તમારી વાત માની લે. પણ હવે શું છે ને મેડમ કે મારી એક આંખ ઉપર પટ્ટી બાંધી છે પૈસાની અને બીજી આંખ ઉપર પટ્ટી બાંધી છે ઇજ્જતની. અને આ બંને આંખોથી હું ખૂબ જ પ્રેમ કરું છું. તમે આવ્યા ખૂબ ખૂબ આભાર. તમે જઈ શકો છો. એ આજો. હા ભાઈ લઈ જા તારી મેડમને. મેડમ બહુ મોડું થઈ ગયું, ચાલો તમને ઘરે છોડી દો. એટલે તમે આ લગ્ન નહીં રોકો એમ ને? શું કરી લઈશ? શું કરી લઈશ? હું કંઈ નહીં કરું. હવે જે કરશે ને એ પોલીસ કરશે. અરે મેડમ આ શું બોલો છો? બધું સર્વનાશ થઈ જશે.
રહેવા દો મેડમ, હું ફોન કરું છું પોલીસને. હા વિક્રમ સર, અહીંયા ગજરાજભાઈને ત્યાં થોડું ટેન્શન છે, જલ્દી આવી જાઓ ને. દેખો મેડમ, હજુ પણ કહું છું, આ ગામમાં મારી ઇજ્જત છે, મારી ઇજ્જત સાથે ન રમો. ગજરાજજી, સમજવાની કોશિશ કરો. હું જે કંઈ કરી રહી છું ને એ તમારી બેન માટે જ કરી રહી છું. અરે બંધ કરો બધું, બંધ કરો. એ પંડિત, બંધ કર તારા મંત્રોચ્ચાર, બંધ કરો બધું. બાજુ શું પ્રોબ્લેમ છે કહો. સર, મારું નામ કાવ્યા છે. આ પ્રોબ્લેમ છે? ના સર, હું એનજીઓ ઓફિસર છું, પણ ગજરાજીના આમંત્રણથી હું આ લગ્ન અટેન્ડ કરવા આવી હતી. પણ મને શું ખબર કે અહીંયા બાળ લગ્ન થઈ રહ્યા છે. પણ આ તો અહીંયાની રીત રિવાજ છે. સર, અહીંયા કોઈને ઇજ્જતની પડી છે, કોઈને પૈસાની પડી છે, કોઈને રિવાજની પડી છે, પણ આ નાની બાળકી આની કોઈને નથી પડી. તો હવે કરવું શું છે એ કહો. સર, જે લીગલ હોય તે કરો. તો લીગલમાં તો એવું છે કે અમારે એમને એરેસ્ટ કરવા પડશે અને આ લગ્ન રોકાઈ જશે. મેં ગજરાજીને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ એ સમજ્યા જ નહીં. પણ આપણે લીગલ કરીશું તો એ નેક્સ્ટ ટાઈમ આવી કોઈ ભૂલ નહીં કરે. એરેસ્ટ કરો. એ હટ, સાઈડ હટ. થેન્ક યુ સર. ભાઈ, લઈ ચલો, લઈ ચલો, લઈ ચલો. રામુ, ઉભો રે મારા ભાઈ. રાધા, સવારે કેટલો સરસ મૂડ હતો. આ તારા દોસ્તે આખો મૂડ ખરાબ કરી દીધું. કોઈ કંઈ સમજવા તૈયાર જ ન હતું. મેડમ, વાત જાણે એમ છે કે ગજરાજભાઈએ એમના જીજાજી પાસેથી 10 થી 12 લાખ રૂપિયા લીધા. જો આ લગ્ન રોકાઈ ગયા હોત ને તો ગજરાજભાઈને 10 થી 12 લાખ રૂપિયા પાછા આપવા પડત. પણ સારું થયું, પોલીસ ઉપાડીને લઈ ગઈ, લગ્ન રોકાઈ ગયા. હવે ગજરાજભાઈને પૈસા પાછા આપવા નહીં પડે. આમ જુઓ તો ગજરાજભાઈને ફાયદો જ થયો છે પૈસાનો. અજ્જુ, શું તમે લોકો પૈસા પૈસા જ કર્યા કરો છો? અરે, પૈસાથી પણ વધારે કિંમતી એ નાની બાળકીની જિંદગી છે. અરે મેડમ, જેની પાસે પૈસા ના હોય ને એની કિંમત ખબર પડે, અને જેની પાસે પૈસા નથી હોતા ને એની કોઈ ઓકાત નથી હોતી. અજ્જુ, આ પૈસા પૈસા સાંભળીને છે ને હું કંટાળી ગઈ છું. મને બહુ તરસ લાગી છે. પાણી પડ્યું છે? પાણી તો નથી મેડમ, પણ આ ગામનું શરબત છે, લો પીઓ. જે હોય. કેવું લાગ્યું? અજ્જુ, હા અજ્જુ, મને ચક્કર આવે છે. મેડમ, ઘર આવી ગયું. ચાલો હું તમને ઘરમાં મૂકી જાઉં. હા. સારું અજ્જુ, તો જા હવે
અને દરવાજો બંધ કરી હા, દેજો. મેડમ. હા હા 15 વર્ષની છોકરીના લગ્ન 55 થી 60 વર્ષના ડોસા સાથે, એ પણ થોડાક પૈસા માટે. હજુ પણ અજીબ છે. દરવાજો બંધ કરવાનું કીધું તો એ ખુલ્લો છોડીને જતો રહે. ના ગમ્યું ના ગમ્યું. કેટલી મહેનતથી મેં આ વિડીયો તમારા માટે બનાવ્યો અને અને તમે ડિલીટ કરી નાખ્યો. હજી તો આ વિડીયોથી મારે સમાજ સેવા કરવાની હતી. આખા ગામને આ વિડીયો જોવાનો હતો, કેમ કે મારા ગામમાં થિયેટર નથી તો લોકોનું મનોરંજન પૂરું પડશે. આખા ગામના છોકરાઓ તમને દુઆ આપશે. કાવ્યા મેડમ. અરે ઓ મેડમ. અચ્છો, શું છે આ બધું? હા તો કોને લઈને આવ્યો છે? ચલો નીકળો બહાર, નીકળો. અરે મેડમ, આટલી દૂર જંગલથી તમને મળવા માટે આવ્યા હોય અને તમે અમને ભગાડી મૂકો એ સારી વાત ના કહેવાય. હું કહું છું, નીકળો અહીંયાથી. લાગ્યો ને 440 વોટનો ઝટકો મેડમ. લાગે છે તારી મેડમને મહેમાન ગતિ કરતા શીખવાડી પડશે. હું કહું છું નીકળો અહીંયાથી, નહીતર હું પોલીસને બોલાવીશ. તો બોલાવ ને પોલીસ. શું કરી લેશે પોલીસ? શું તોડી લેશે? બોટલનું ઢાંકણું? તારો મોબાઈલ તો મારી પાસે છે. તો બોલાવ પોલીસ. બોલાવ 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 બોલાવ. વેલજી, રામુ ક્યાં છે? રામુ, રામુ, રામુ મારા ભાઈ અંદર આવી જા. જો આ મેડમ તને યાદ કરે છે. આવો. પ્રેમ કરે છે. જુઓ, હું એક સોશિયલ વર્કર છું. હું તમારા ગામનો વિકાસ કરવા આવી છું. વિકાસ કરવા? હે, વિકાસ કરવા આવી છે તો વિકાસપુર જવું હતું ને? હે, અહીંયા શું કરવા આવી? જવાન દિલોને લલચાવવા? મેડમ, અમે પણ આ ગામના ટાર્જન છીએ. પહેલા હસાવીએ પછી ફસાવીએ. સાચી વાત છે ભાઈ, પણ મેડમ તો સીધે સીધા લગ્નમાં આવે, એ પણ સાડી પહેરીને. બીજું કોઈ હોત તો ટૂંકા ટૂંકા કપડાં પહેરીને હોલે હોલે હોલે. વેલજી, લે ખેંચ, મજા આવશે તો. ના, હું આ નથી લેતી. તો શું લે છે? શું લે છે? હા, લે પે, લે પે. રામુ, રામુ, રામુ મારા ભાઈ, ક્યાં જાય છે તું? મેડમ, માવ પેવ. અરે ચલ ચલ, તારી મેડમ સાથે ઓળખાણ કરાવું. મેડમ, આ મારો ભાઈ છે, બહુ સીધો અને ભોળો પાડો. એ તમને પ્રેમ કરે છે. રામુ કરે છે ને? રામુ પેવ
પ્રેમ કરું રોઈને પ્રેમ કરું. અને તું એને ઘાસ પણ નથી નાખતી કેમ? તમારી ગેરસમજ થાય છે. રામો, સોરી રામો. માફી માંગ્યો તો મારી માંગ. પહેલા તો મારી બહેનના લગ્ન રોકી દીધા, મને હેરાશ કરાવ્યો, એ પણ આખા ગામની સામે. તને ખબર છે જીવનમાં પહેલી વાર પોલીસે આ ગજરાજને ગિરફતાર કર્યો છે. મને ન તો પોલીસથી ડર છે ન ગુનો કરવાથી. જો તારી મેડમ છે ડેરિંગબાજ, એકલી જ આવી ગઈ આ જંગલમાં રીંછ અને દીપડા જોવા. પ્લીઝ મને માફ કરી દો, મને એકલી છોડી દો. તમારે શું જોઈએ છે? પૈસા? પૈસા લો, આ બધા પૈસા લઈ લો. તમે કહેશો તો હું તમને કાલે બીજા આપીશ. તમે જેટલા કહેશો એટલા આપીશ. પ્લીઝ તમે જાઓ અહીંયાથી. चल अभी साड़ी उतार. साड़ी उतार. नहीं चल साड़ी उतार. नहीं चल साड़ी उतार. नहीं साड़ी उतार. साड़ी उतार. छोड़ो मने, छोड़ो. उतार साड़ी उतार. छोड़ो. चल बेस. उठानिए बेस. उठानिए बेस. रामो करी ले मौज. जा चल कपड़ा उतार. મારા ભાઈ, આવી છોકરી તને તારા જીવનમાં ક્યારેય નહીં મળે. મોજ કરી લે. મોજ કરી લે. ભાઈ ભાઈ હવે રાહ નથી જોવાતી. પ્લીઝ પ્લીઝ. અચ્ચો અચ્ચો પકડા ને. ભાઈ આને સુના ક્યો અકબર. ગજરાજ ક્યાં છે? બહાર નીકળ. તારા પંટરો જોડે તું અંદર છુપાઈ ગયો છે, મને ખબર છે. વધારે મહેનત કરાવીશ ને તને બહુ ભારે પડશે. બહાર નીકળ કહું છું. આ ઇન્સ્પેક્ટર વિક્રમ તને નહીં છોડે. આ તો બહાર નથી નીકળી રહ્યો. હું અંદર જઈને જોઈ આવું છું. તમે અહીંયા જ ઉભા રહેજો. હા, ચિંતા નહીં કરો, હું આવું છું, હમણાં આવું છું. લાગે છે આ લોકો ગભરાઈને ક્યાંક ભાગી ગયા છે. પણ તમે ચિંતા ના કરો, આ લોકોને હું પકડી પાડીશ. છોડીશ નહીં આ લોકોને. ઓ આ બધું જુઓ. દારૂની બોટલ. આ જુઓ. તમે દારૂ પીવો છો? ના સર, હું નથી પીતી. હા સોરી, કરેક્ટ. હા એક કામ કરો,
જરાક મોઢું ખોલો. હા? મોઢું ખોલો, મારે સૂંઘવું છે. મેડમ, તમે તો કહો છો દારૂ નથી પીતા, પણ તમારા મોઢામાંથી દારૂની વાસ આવે છે. તમે પીધો છે દારૂ? સર, મેં તમને કીધું હતું ને કે ગજરાજ અને એમના માણસોએ મને જબરદસ્તી પીવડાવી હતી. સોરી, હું ભૂલી ગયો. તમે કહ્યું હતું મને. આ જો, આ જુઓ, આ ચિલમ છે. આ ગાંજાથી ભરપૂર હતી. તમે સિગરેટ કે ગાંજો કે એવું કંઈ પીવો છો? ના સર, એ લોકોની છે, એ લોકો પીતા હતા. અચ્છા. અને આ સાડી તમારી છે? હા સર, મારી જ છે, પણ અજ્જુએ પહેરી હતી. અજ્જુએ? પણ અજ્જુ તો આદમી છે, એને આ શોખ છે? ના સર, તમે સમજ્યા નહીં. અજ્જુ મારા રૂમમાંથી લઈ આવ્યો હતો. તો પછી આના પર જે લિપસ્ટિકનું નિશાન છે એ લોકોનું છે? સર, તમે સમજતા કેમ નથી? એ લોકોએ જ કર્યું છે આ બધું. તમે મારો વિશ્વાસ કેમ નથી કરતા? ના, મને વિશ્વાસ છે, એવી વાત નથી. પણ આ તો શું છે કે મારી તસલ્લી માટે તમારી તલાશી લેવા માંગુ છું. તલાશી? હા. સર, કોઈ લેડીઝ પોલીસને બોલાવી લો તમે. અરે, કેવી વાત કરો છો? આટલી મોડી રાતે કઈ લેડીઝ આવશે? કોઈ ના આવે. હવે ડરવાની જરૂર નથી. કહી દે સાહેબને સાચું. અમે તારી સાથે શું કર્યું? એ છોકરી, આ ગજરાજ અને એના ફંટરો તારી હેલ્પ કરવા માંગતા હતા રે. પણ તું છે કે આ લોકોની હેલ્પ લેવાની જગ્યાએ જંગલમાં ભાગી ગઈ. અને કઈ ભાન છે? ત્યાં જઈને ચિલ્લાચિલ્લી કરી છે, હેલ્પ હેલ્પ હેલ્પ. હું ના આવ્યો હોત તો તારું શું થયું હોત? જંગલી જાનવરો, જંગલી માણસો, બે કઈ સમજણ પડે તને? એક વાત યાદ રાખજે, આ છે ને અમારું ગામ છે. શું? અહીંયાના અમે કોબરા સાપ છીએ. કોબરા સાપ. એકવાર જો કોઈને ડસી લઈએ ને તો એ પાણી નથી માંગતો. આજકાલની આવેલી છોકરી તું અમારા ગામમાં આવીને અમારા માણસોને અમારા ખિલાફ ભડકાવી રહી છે. અમારા ખિલાફ. સરપંચની તો તે વાટ જ લગાડી દીધી. પેલી બાઈઓને તે જે અમારા ખિલાફ ભડકાવીને તારા તરફ કરી લીધી ને, તને ખબર છે એ લોકોનું શું થયું? ભાઈ, એનજીઓ વાળી મેડમે બોલાવ્યા છે એમ કહીને ઘરમાંથી વીણીને લઈ આવ્યો છું. બાકી એક પણ આવવા તૈયાર નહોતી. હું જાઉં? તમે નીકળો સીધા બદ્રીનાથ યાત્રાએ. અને જ્યાં સુધી હું ના બોલાવું ત્યાં સુધી ત્યાં ભજન કીર્તન કરો. ભજન હરી હરી બોલ. ભલે. હવે તમારા હવાલે. સંભાળજો હવે. જય હો. દેવી બનવાનો બહુ કોડ જાગ્યા છે ને તમને? પેલી આજકાલની આવેલી એનજીઓ વાળીના રંગે રંગાઈ મારું આખું કામ ખરાબ કરી નાખ્યું. પરિવર્તન સંસારનો નિયમ છે, પણ આ ગામનો નહીં. આ ગામ મારું છે, ગજરાજનું. આ ગામ જેવી રીતે ચાલતું હતું એવી રીતે જ ચાલશે. કોઈ આ ગામ બદલવાની કોશિશ કરી એની એક જ સજા છે, મોતથી બદતર સજા. માફ કર દો, અમને ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. માફ કરી દો અમને. તમને બધાને માફ કરીને મારી નરકમાં નથી જવું. સજા તો મળશે, એવી સજા જે વર્ષો સુધી આ રતનપુર ગામ યાદ રાખશે.
હવે તું શું કરીશ? અને આ બધું થયું છે તારા કારણે, એટલે હવે તારે તારા ગોઠણે બેસવું પડે. બેસ ગોઠણે. ગજરાજ. રામો રામો ચાલ કપડા ઉતાર. કપડા ઉતારે છે કે કાપી નાખવાનું ગળું? ઉતારે છે કે નહીં? કાપી નાખો ગળું. ઉતાર ઉતાર. છોડી દો, મને માફ કરી દો, મને છોડી દો. હા તો માત્ર તમારા ગામને અને ગામના લોકોનું જીવન સુરક્ષિત અને સારું કરવા આવી હતી. તું છે કોણ? તું છે કોણ મારા ગામને સુરક્ષિત કરવા વાળી? તે તો બધાને સુરક્ષિત કરી દીધા, હવે તને કોણ સુરક્ષિત કરશે? શું લાગ્યું? તારા પહેલા જે આવ્યા એને કોશિશ નહીં કરી હોય? ક્યારે આવ્યા, ક્યારે ચાલ્યા ગયા, કઈ ખબર પડી?
પછી આ અત્યાચારીઓથી પોતાના તથા ગામની સ્ત્રીઓ પર થયેલા અપમાનનો તમે બદલો લીધો. બદલો નહીં, પડતો જવાબ. પ્રતિશોધ નહીં, પ્રતિકાર. પ્રતિશોધ તમને આંધળો કરી દે છે, જ્યારે પ્રતિકાર તમને નવા રસ્તા સૂચવે છે, તમને લડવાની હિંમત આપે છે. મારી સલાહ છે એ દરેક અપમાન અને અત્યાચારનો ભોગ બની સ્ત્રીને કે પ્રતિશોધ ન લઈ શકો તો કાંઈ વાંધો નહીં, પણ પ્રતિકાર જરૂર કરજો. પ્રતિકાર, કાઉન્ટર એક્શન. प्रतिकार कर, प्रतिकार कर, ना डर, ना डर, प्रतिकार कर, प्रतिकार कर, प्रतिकार कर, ना डर, ना डर, प्रतिकार कर, प्रतिकार कर, प्रतिकार कर, प्रतिकार कर, प्रतिकार कर, प्रहार कर, प्रहार कर, प्रहार कर, प्रहार कर, प्रतिकार कर. दुनियाना जुल्मोने सहवासू काम दुखड़ाओ गई ने कहवासू काम आने वा उपकार कोई ना चलू भी था पलटवार तू गई प्रतिकार कर, प्रतिकार कर, ना डर, ना डर, तू प्रहार कर. प्रतिकार कर, प्रतिकार कर, ना डर, ना डर, तू प्रहार कर. ओ बनी ना शके दुर्गा तू मुंजाए शुका कर तैयार